નમસ્કાર, સંદેશ ન્યૂઝ બુલેટિન સાથે દિવસભરની 20 મહત્વની ખબરોની સાથે ન્યૂઝ ટોપ 20 સાથે હું છું જય। બુલેટિનની શરૂઆત કરીશું અયોધ્યા રામ મંદિરના સમાચારની સાથે। જી હા, અયોધ્યામાં બનેલું શ્રી રામનું મંદિર ભવ્યાતિ ભવ્ય હશે। મંદિર કેવું હશે તેની વિગતો આજે શેર કરવામાં આવી। અયોધ્યા રામલલ્લાના મંદિરને દિવ્ય અને ભવ્ય કહેવામાં આવી રહ્યું છે। શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામ મંદિરની લંબાઈ, ઊંચાઈ અને પહોળાઈની વિગતો જાહેર કરી છે। સાથે જ મંદિર પરિસરમાં શું રાખવામાં આવ્યું તેમજ પ્રવેશ દ્વાર સહિતની માહિતી જાહેર કરવામાં આવી છે। ટ્રસ્ટે મંદિર સંકુલના તમામ ક્ષેત્રોથી લઈને ભગવાન શ્રી રામના ગર્ભગૃહ સુધી મંદિરની ભવ્યતા વિશે માહિતી શેર કરી છે। 3 માળનું રામ મંદિર પરંપરાગત નાગાર શૈલીમાં બનેલું છે। મુખ્ય ગર્ભગૃહમાં શ્રી રામલલ્લાની મૂર્તિ છે અને પહેલા માળે શ્રી રામ દરબાર હશે। શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અનુસાર રામ મંદિરમાં 5 હોલ હશે, જેમાં ડાન્સ પેવેલિયન, કલર પેવેલિયન, એસેમ્બલી પેવેલિયન, પ્રાર્થના અને કીર્તન પેવેલિયન છે। મંદિરનું નિર્માણ સંપૂર્ણપણે ભારતની પરંપરાગત અને સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું છે। પર્યાવરણ અને જળ સંરક્ષણ પર વિશેષ ભાર મૂકીને તેનું નિર્માણ કરવામાં આવ્યું છે અને 70 એકર વિસ્તારના 70% વિસ્તારને હરિયાળો રાખવામાં આવ્યો છે। 22 જાન્યુઆરીના દિવ્ય સમારોહને લઈ દિગ્ગજોને આમંત્રણ મોકલવામાં આવી રહ્યા છે। આ આમંત્રણ પત્રના બોક્સમાં 5 વસ્તુ રાખવામાં આવી છે। આગામી 22 જાન્યુઆરીએ ભગવાન રામલલ્લાનો ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે। આ સમારોહની તમામ તૈયારીઓને આખરી ઊપ આપવામાં આવી રહ્યો છે। ત્યારે આ રામ મંદિર સાથે જોડાયેલ દરેક વસ્તુ અતિ આકર્ષક અને ખાસ છે। ત્યારે સમારોહની આમંત્રણ પત્રિકા પણ ખૂબ જ ખાસ છે। આ પત્રિકાના બોક્સમાં 5 વસ્તુઓ મૂકવામાં આવી છે। અયોધ્યામાં નિર્માણાધીન શ્રી રામ જન્મભૂમિ મંદિરની તસવીરની સાથેનું કાર્ડ, જેના પર શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રનો લોગો છપાયેલો છે। પૂજામાં ઉપયોગમાં લેવાયેલા અભિમંત્રિત અક્ષત, કાર્યક્રમના દિવસ માટે વાહન પાસ, જેના ઉપર વાહનનો નંબર લખવાની જગ્યા છે। ગૂગલ મેપનો એક QR કોડ પણ છે, જેના દ્વારા તમે સરળતાથી પાર્કિંગ એરિયા સુધી પહોંચી શકો છો। સંકલ્પ સંપોષણ પુસ્તિકા, જેમાં વર્ષ 1528થી લઈ 1984 દરમિયાન રામ જન્મભૂમિને આઝાદ કરવાના સંઘર્ષ સાથે સંકળાયેલા લોકોની સંપૂર્ણ વિગતો છે। એમાં દેવરાહ બાબાજી મહારાજ, મહંત અવૈધ્યનાથ, દેવકીનંદન અગ્રવાલ જેવા દિગ્ગજોના નામનો સમાવેશ થાય છે। મહત્વનું છે કે યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ, CM યોગી આદિત્યનાથ અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસના નામ પણ આ આમંત્રણ પત્રિકામાં આમંત્રિતો તરીકે સામેલ છે। અને હવે વાત કરીએ એનસીપીના નેતાએ કરેલા વિવાદિત નિવેદન, જેમણે પહેલા ભગવાન શ્રી રામના નામે બફાટ કર્યો અને ત્યારબાદ माफी मागी ली। बहुजनांचा राम शिकार करून खाणारा राम तो आमच्या बहुजनांचा। तुम्ही जिथे आम्हाला सगळे शाकाहारी बनवायला जातात तिथे आम्ही रामाचा आदर्श पाळतो आणि आम्ही मटण खातो। रामाचा आदर्श, राम हा शाकाहारी नव्हता, तो मांसाहारी होता। 14 वर्ष जंगलात राहणारा माणूस कुठे जाणार हो ये शाकाहारी शोधायला? लोग भावनाओं का आदर करते हुए इस विषय पे शायद किसी का दिल दुखा होगा, बहुत जन का दिल दुखा है। लड़कियां उठाने ले जाने वाले भी आज मेरे ऊपर कूद पड़े हैं, उनका भी नाम राम ही है। खेद व्यक्त करता हूं। રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનું નામ બદલવામાં આવ્યું છે। આ યાત્રા હવે ગુજરાતમાં પણ રોકાણ કરશે। કોંગ્રેસની 14 જાન્યુઆરીથી શરૂ થનારી ભારત જોડો યાત્રાનું નામ બદલી નાખવામાં આવ્યું છે। હવે આ યાત્રાનું નામ ભારત જોડો ન્યાય યાત્રા રાખવામાં આવ્યું છે। કોંગ્રેસનું માનવું છે કે ભારત જોડો યાત્રા નામ હવે એક બ્રાન્ડ બની ગયું છે, તેથી આ નવી યાત્રાનું નામ પણ ભારત જોડો ન્યાય યાત્રા રાખવામાં આવ્યું છે। આ યાત્રા મણિપુરથી શરૂ થશે। નાગાલેન્ડ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાંથી પસાર થશે અને 20 માર્ચના રોજ મહારાષ્ટ્રના મુંબઈમાં સમાપ્ત થશે, જેમાં આ યાત્રા ગુજરાતમાં પણ 4 દિવસ જેટલું રોકાણ કરશે। લોકસભા ચૂંટણીના લગભગ 4 મહિના પહેલા યોજાનારી આ યાત્રામાં 14 રાજ્યો અને 85 જિલ્લાઓને આવરી લેવામાં આવશે। આ દરમિયાન રાહુલ પગપાળા અને બસ દ્વારા 6200 કિલોમીટરથી વધુનું અંતર કાપશે અને પાર્ટી અધ્યક્ષ ખડગે દ્વારા આ યાત્રાને ફ્લેગ ઓફ કરાશે।
કોંગ્રેસે કહ્યું, આ ભારત ન્યાય યાત્રાનો ઉદ્દેશ્ય માત્ર આર્થિક, સામાજિક અને રાજકીય ન્યાય છે. ઈડી દ્વારા ત્રણ વખત સમન્સ પાઠવવામાં આવ્યું, એ છતાં કેજરીવાલ જવાબ આપવા માટે નથી પહોંચ્યા અને હવે નિવેદન આપતા કહે છે કે સરકાર મને હેરાન કરી રહી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ગુરુવારે ફરી એક વખત દારૂ કૌભાંડ કેસમાં ઈડીના સમન્સને ગેરકાયદેસર ગણાવ્યું. તેમણે કહ્યું કે ભાજપનો ઉદ્દેશ તપાસ કરવાનો નથી, પરંતુ તેમને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરતા રોકવાનો છે. અરવિંદ કેજરીવાલે 4 મિનિટ અને 10 સેકન્ડના વિડીયો દ્વારા પોતાના વિચારો વ્યક્ત કર્યા. હકીકતમાં આમ આદમી પાર્ટીના મંત્રીઓ આતિશી અને સૌરભ ભારદ્વાજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, ધરપકડની પણ અરવિંદ કેજરીવાલની શક્યતા છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે હેલો લીકર સ્કેમ, તમે છેલ્લા 2 વર્ષમાં આ શબ્દ ઘણીવાર સાંભળ્યો હશે. ભાજપની ઘણી એજન્સીઓ છેલ્લા 2 વર્ષમાં અનેક દરોડા પાડ્યા છે, અનેક લોકોની ધરપકડ કરી છે, પરંતુ હજુ સુધી ઊંચા પતનો એક જથ્થો મળી આવ્યો નથી. ક્યાંથી એક પૈસો પણ મળ્યો નથી. જો ભ્રષ્ટાચાર થયો હોય તો આટલા કરોડો રૂપિયા ક્યાં ગયા હશે? આટલા પૈસા પાતાળી હવામાં ગાયબ તો નહીં થઈ ગયા હોય. ભાજપ મારી ધરપકડ કરવા માગે છે અને મારી સૌથી મોટી સંપત્તિ અને શક્તિ છે મારી પ્રામાણિકતા. તેઓ ખોટા આક્ષેપો કરી અને મને સમન્સ મોકલી મને બદનામ કરવા માગે છે, મારી પ્રામાણિકતા પર હુમલો કરવા માગે છે. તેઓએ મને સમન્સ મોકલ્યા છે. મારા વકીલોએ મને કહ્યું કે આ સમન્સ ગેરકાયદેસર છે. ચીનના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા અને તેમના ગ્લોબલ પાવરનો સ્વીકાર કર્યો છે. ચીનના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સે પીએમ મોદીના વખાણ કર્યા. આખરે ડ્રેગને ભારતની ગ્લોબલ પાવરનો સ્વીકાર કર્યો છે. ભારત હવે વ્યૂહાત્મક રીતે વધુ આત્મવિશ્વાસ ધરાવે છે અને તેના ઇન્ડિયા નેરેટિવને વિકસાવવા માટે વધુ સક્રિય રીતે કામ કરી રહ્યું હોવાનો સ્વીકાર કર્યો છે. હવે ચીને પણ ભારતની વધતી જતી આર્થિક અને વ્યૂહાત્મક તાકાતનો સ્વીકાર કરવાનું શરૂ કરી દીધું છે. ખરેખર ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સમાં એક લેખ લખવામાં આવ્યો છે. આ લેખમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતની આર્થિક અને વિદેશ નીતિમાં આવેલા સકારાત્મક ફેરફારોની પ્રશંસા કરવામાં આવી છે. ગ્લોબલ ટાઈમ્સે પોતાની લેખમાં લખ્યું કે અગાઉ જ્યારે ચીન અને ભારત વચ્ચેના વેપાર અસંતુલનની ચર્ચા થઈ હતી ત્યારે ભારતીય પ્રતિનિધિઓએ મુખ્યત્વે વેપાર અસંતુલનને ઘટાડવાના ચીનના પગલા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. હવે તેઓ ભારતની નિકાસ ક્ષમતા પર વધુ ભાર મૂકી રહ્યા છે. લેખમાં કહેવામાં આવ્યું છે કે તેના ઝડપી આર્થિક અને સામાજિક વિકાસને કારણે ભારત વ્યૂહાત્મક રીતે પોતાનો વિકાસ કરવામાં વધુ આત્મવિશ્વાસ ધરાવતું બન્યું છે. વધુમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારથી સત્તા સંભાળી છે ત્યારથી તેમણે અમેરિકા, જાપાન, રશિયા અને અન્ય દેશો અને પ્રાદેશિક સંગઠનો સાથે ભારતના સંબંધોને પ્રોત્સાહન આપ્યું છે. વાયબ્રન્ટ ગુજરાતને લઈ પાટનગરમાં પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 તારીખે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 20મા વર્ષમાં પ્રવેશતા વાયબ્રન્ટ સમિટને લઈ પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે અને ખાસ તો પાટનગરને દુલ્હન માફક શણગારવામાં આવ્યું છે. આ સમિટ દ્વારા દેશ અને રાજ્યના આર્થિક વિકાસને બેવડા વેગ મળશે. મહત્વનું છે કે હર વર્ષના જેમ આ વર્ષે પણ વાયબ્રન્ટને લઈ સરકાર સહિત સામાન્ય વર્ગમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કારણ કે વાયબ્રન્ટ થકી ગુજરાત અને દેશના વિકાસને વેગ મળશે અને વાયબ્રન્ટને કારણે નવા રોજગાર, ધંધા અને કમાણીની નવી તકો રાજ્યમાં ઊભી થશે. તો વાયબ્રન્ટને વધુ ઉજ્જવળ બનાવવા દિલ્હીથી વડાપ્રધાન ગુજરાત આવી રહ્યા છે. મહત્વનું છે કે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી રોડ શો કરશે અને તેમના સાથે યુએઈના પ્રેસિડેન્ટ રોડ શોમાં ઉપસ્થિત હશે અને આ અંગેનો કાર્યક્રમ પીએમઓ તરફથી અપાયો છે. પીએમઓની જાણકારી અનુસાર રોડ શો બાદ બંને દેશના દિગ્ગજો ગાંધીનગર ખાતે જશે અને ત્યાં ટ્રેડ શોમાં પીએમ અને યુએઈના પ્રેસિડેન્ટ ઉપસ્થિત હશે. તો વાયબ્રન્ટ સમિટ થકી ભારત અને યુએઈના સંબંધો વધુ મજબૂત બનશે અને વ્યાપાર ક્ષેત્રે બંને દેશો વચ્ચે સહમતિ બનશે. વડાપ્રધાન મોદી આજે લક્ષદ્વીપ પહોંચ્યા હતા. અહીં તેઓએ સ્નોર્કલિંગ કર્યું હતું અને લોકોને લક્ષદ્વીપ આવવા અપીલ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપ મુલાકાતની રસપ્રદ તસવીરો શેર કરી છે. સ્નોર્કલિંગનો ફોટો શેર કરતા પીએમ મોદીએ કહ્યું કે લક્ષદ્વીપ એવા લોકોની યાદીમાં આવવું જોઈએ જે એડવેન્ચર કરવા માંગે છે. મેં સ્નોર્કલિંગ કરવાનો પ્રયાસ કર્યો. તે એક આનંદદાયક અનુભવ હતો. પીએમ મોદીએ તેમના બીચ વોકની તસવીરો પણ શેર કરી છે. ફોટોમાં પીએમ ખુરશી પર બેસીને સમુદ્રનો નજારો જોતા જોવા મળ્યા છે. આ ઉપરાંત પીએમ મોદીએ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરી હતી, જેમાં આયુષ્માન ભારત, પીએમ કિસાન, પીએમ આવાસ અને કિસાન ક્રેડિટ કાર્ડ જેવી યોજનાઓનો લાભ લેનાર લોકોનો સમાવેશ થાય છે. પ્રવાસનો ફોટો શેર કરતા પીએમ મોદીએ લખ્યું કે લક્ષદ્વીપ માત્ર ટાપુનો સમૂહ નથી, તે પરંપરાઓનો વારસો છે અને તેના લોકોની ભાવનાનું પ્રમાણપત્ર છે. મારી સફર શીખવાની અને વિકાસની સમૃદ્ધ રહી છે. પીએમ મોદીએ કહ્યું કે મને લક્ષદ્વીપના લોકો વચ્ચે રહેવાનો મોકો મળ્યો.
હું હજી પણ તેના ટાપુઓની અદ્ભુત સુંદરતા અને તેના લોકોની અવિશ્વસનીય હૂંફથી આશ્ચર્યચકિત છું. મને આગાટી, બાંગારામ અને કાવારતીમાં લોકો સાથે વાર્તાલાપ કરવાની તક મળી. હું ટાપુના લોકોનો આભાર માનું છું. ગુજરાતના સરકારી કર્મચારીઓને સરકારે રાહતના સમાચાર આપ્યા છે. ભાજપ સરકાર આગામી દિવસમાં જૂની પેન્શન યોજના લાગુ કરી શકે છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ગુજરાત સરકારના નિવૃત્ત સરકારી કર્મચારીઓ માટે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કાર્યક્રમમાં જૂની પેન્શન યોજના ટૂંક સમયમાં શરૂ થાય તેવા સંકેત આપ્યા છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આ બાબતે શું કહ્યું, આવો સાંભળીએ. 20 વિભાગોના કર્મચારી છે. આપણું શિક્ષણ વિભાગ એટલું નથી એમાં, પણ આમાં નેતૃત્વ બધા આપણે લઈએ છીએ. એમાં નેતાગીરી આપણે લઈએ ને આમાં પાછા બધા આપણે, પણ બાકી તો 26 વિભાગો છે ભાઈ. બધા તમામ કર્મચારીનો પ્રશ્ન છે અને એ પણ આપણી સરકાર જ, ભાજપ સરકાર જ, આપણે જ કરીશું. નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ કરશે. વૈશ્વિક નેતા છે. ફરીથી ચૂંટણી આવવાની છે એપ્રિલ મેમાં. મોદી સાહેબ સ્પષ્ટ બહુમતીથી ફરીથી દેશના વડાપ્રધાન બનવાના છે. એમાં કોઈ બેમત નથી. એટલે પેલું રામ મંદિરનું નિર્માણ થઈ ગયું ને, હવે 22 તારીખે એનું ઓપનિંગ, ઉદ્ઘાટન. એટલે પહેલાં આપણે કહેતા ને કે મંદિર વહી બનાએંગે લેકિન તારીખ નહીં બતાએંગે, એવું હતું ને. એટલે તારીખ બતાવ્યા વગર કામ કરીશું, ચિંતા કરતા નહીં એ બાબતમાં, એમ કહું છું તમને. સમગ્ર રાજ્યમાં અલગ અલગ માંગો ઉઠી રહી છે, ત્યારે હવે શિક્ષણ ક્ષેત્રથી પણ એક માંગ ઉઠી રહી છે. શું છે એ માંગ, જોઈશું. 1 જુલાઈ સુધીમાં તાત્કાલિક ધોરણે પ્રવાસી શિક્ષકો ફાળવવા માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષણ મંત્રીને ભલામણ કરવામાં આવી રહી છે. રાજ્યની ગ્રાન્ટેડ તથા સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિધાનસભામાં જાહેર કરાયેલા આંકડા અનુસાર 33,000 કરતાં વધુ જગ્યાઓ નિયમિત ભરતીના અભાવે ખાલી પડી છે. શિક્ષણની ગુણવત્તાયુક્ત બનાવવા માટે પૂરતા શિક્ષકોની નિયમિત ભરતી કરવી આવશ્યક છે. કેન્દ્રીયકૃત ભરતીની વ્યવસ્થાના કારણે થોડાક દિવસ કે અઠવાડિયા સુધી વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે માટે પ્રવાસી શિક્ષક યોજના દાખલ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા માનદ વેતનથી પ્રવાસી શિક્ષકની નિમણૂક કરવામાં આવે છે. જ્યારે જ્ઞાન સહાયકોને છેલ્લા 2 મહિનાથી પગાર ન મળતા હાજર થયા ન હતા અને જેને લઈ પ્રવાસી શિક્ષક ફાળવવા માંગ કરવામાં આવી હતી. જ્યારે સંચાલક મંડળે સહાયકોની વ્યથા જણાવતા કહ્યું કે છેલ્લા 2 મહિનાથી પગાર થયો નથી, જેથી ઘર ખર્ચ કાઢવામાં પણ ફાફા પડી રહ્યા છે. આ જ કારણસર અમે શાળાએ નથી જઈ રહ્યા. પાલનપુર ડીસા હાઈવે પર કરોડોના ખર્ચે તૈયાર થયેલ ઓવરબ્રિજ 2 વર્ષમાં સતત ત્રીજી વખત ક્ષતિગ્રસ્ત થયો છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ડીસા હાઈવે પર ઓવરબ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચારની ગંધ જોવા મળી છે. જોડાના પૂરના પાટિયા નજીક 2 વર્ષ અગાઉ કરોડો રૂપિયાના ખર્ચે ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યો હતો. કોન્ટ્રાક્ટરો દ્વારા એવો બ્રિજ તૈયાર કરવામાં આવ્યો કે વર્ષમાં સતત ત્રીજી વાર ક્ષતિગ્રસ્ત બન્યો છે. હાલમાં બ્રિજ પરનો રોડ બેસી જતા ગમે તે સમયે બ્રિજ પર મોટો અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. મહત્વનું છે કે પાલનપુરથી ડીસાને જોડતો માર્ગ પર જોડાનાપુરા ગામ નજીક રેલવેનો ડીએફસી ટ્રેક પસાર થાય છે. આ ટ્રેકને કારણે વાહન ચાલકો હેરાન પરેશાન ન થાય તેના માટે ડીએફસીસી દ્વારા ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જોકે બ્રિજનું ઉદ્ઘાટન કરી વાહનો માટે ખુલ્લો મૂકતાની સાથે જ બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો હતો. ભ્રષ્ટાચારની ચર્ચાએ જોર પકડતા બ્રિજનું રિનોવેશન કરવામાં આવ્યું હતું અને તે બાદ બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ બ્રિજ રિનોવેશન થયાની કાગળો પર હજુ શાહી સુકાઈ નથી અને બ્રિજ પરનો રસ્તો ઠેર ઠેર દબાઈ રહ્યો છે. તંત્રના પાપે બ્રિજ પરથી પસાર થતા તમામ વાહન ચાલકોને ભારી હાલાકી વેઠવી પડી રહી છે. પરેશાન વાહન ચાલકો દ્વારા કોન્ટ્રાક્ટરે ઘોર બેદરકારી દાખવી હોય તેવા ભ્રષ્ટાચાર કરવાનો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે. રાજ્યમાં દીપડાની દહેશત દિવસે ને દિવસે વધતી જઈ રહી છે, ત્યારે એક જ દિવસમાં અનેક જગ્યાએ દીપડાએ દેખા દીધી હોવાની ઘટના સામે આવી છે. રાજ્યના કેટલાક જિલ્લામાં દીપડાનો આતંક સતત વધી રહ્યો છે, ત્યારે અમરેલી, રાજકોટ, સાબરકાંઠા સહિતના જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી દીપડાનો હાહાકાર મચી ગયો છે. અમરેલીના સમઢિયાળા ગામમાં રહેણાંક વિસ્તારમાં વાડામાં દીપડો જતા વાડો બહારથી બંધ કરી દેવામાં આવ્યો હતો. દીપડાએ બહાર નીકળવા માટે ખૂબ ધમપછાડા કર્યા હતા. બીજી તરફ રાજકોટમાં કાલાવડ રોડ બાદ નાના મહુવા ગામમાં દીપડો હોવાની શંકાથી આસપાસના રહીશોમાં ફફડાટ ફેલાયો છે. જસદણના ભોયરા અને ગઢડિયા જામ નજીક દીપડો જોવા મળ્યો હતો, તો સાબરકાંઠામાં પ્રાંતિજના ધડીથી મઠ બાજુ જતો દીપડાનો વિડીયો વાયરલ થયો છે. આમ દીપડાને લઈ ખેતરમાં કામ કરતા મજૂરો, ખેડૂતો સહિત લોકોમાં ભારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. વન વિભાગ ઝડપથી દીપડાને પાંજરે પૂરે તેવી લોકોની માંગ ઉઠી છે. રાજ્યમાં દીપડાના આંટાફેરાની ઘટનાઓ વધતા લોકોમાં ભયનો માહોલ વધી ગયો છે.
ગુજરાત હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે 8 થી 10 જાન્યુઆરીની વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદ વરસી શકે છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં હવામાનની પેટર્ન બદલાઈ છે અને જેના કારણે રાજ્યમાં ગમે ત્યારે મોસમ બદલાઈ રહ્યું છે અને ખાસ તો કમોસમી માવઠાનો માર છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં પડી રહ્યો છે, જેની અસર સૌથી વધુ જગતના તાત પર થતી હોય છે અને ખેતી પાકો તેનાથી ખરાબ રીતે પ્રભાવિત થતા હોય છે. ખેડૂતોને નુકસાનની કડ વડે એ પહેલા જ હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. આગામી તારીખ 8 થી 10 જાન્યુઆરી દરમિયાન કમોસમી માવઠું પડશે એટલે ફરી એક વખત ખેડૂતોની દશા કફોડી બનશે. અરબ સાગરમાં ટ્રફના કારણે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યના વિવિધ વિસ્તાર જેવા કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. मौसम मुख्य तौर पे जो है अगले 4 दिनों तक ड्राई रहेगा और 5वें, 6ठे, 7वें दिन जो है गुजरात में जो है लाइट रेन होने की संभावना बन रही है, जिसमें गुजरात में जो है 5वें, 6ठे, 7वें दिन जो कि 8, 9, 10 को लाइट रेन के चांसेस हैं और सौराष्ट्र में जो है 8, 9 तारीख को जो है कुछ हिस्सों में जो है लाइट रेन की प्रोबेबिलिटी बनती दिख रही है. રાજ્યમાં કડકડતી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. 21 શહેરોમાં તાપમાન 16 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. રાજ્યમાં કડકડતી ઠંડીનો ચમકારો અનુભવાયો છે, જેમાં 21 શહેરમાં તાપમાન 16 ડિગ્રી આસપાસ નોંધાયું છે. તેમજ 8.2 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે. અમરેલીમાં 10 ડિગ્રી, પોરબંદર અને કેશોદમાં 11 ડિગ્રી તથા રાજકોટ અને ડીસામાં તાપમાન 11 ડિગ્રી છે. સુરેન્દ્રનગર અને કંડલામાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે મહુવામાં 13 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 15 ડિગ્રી સાથે અમદાવાદમાં તાપમાન 14.5 ડિગ્રી નોંધાયું છે અને ગાંધીનગરમાં 13 ડિગ્રી, ડીસામાં 11.3 ડિગ્રી તાપમાન તથા વડોદરામાં 16 ડિગ્રી તાપમાન, સુરતમાં 16.2 ડિગ્રી તાપમાન છે. સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે, જેમાં કચ્છ જિલ્લામાં પણ લોકો હાડ થીજવતી કાતિલ ઠંડીનો સામનો કરી રહ્યા છે. કચ્છના કોલ્ડ સિટી ગણાતા નલિયામાં ઠંડીનો પારો સિંગલ ડિજિટમાં નોંધાઈ રહ્યો છે. ઠંડીથી બચવા માટે લોકો તાપણું અને ગરમ કપડાનો સહારો લઈ રહ્યા છે. કચ્છના નલિયા અને પાટનગર ગણાતા ભુજ શહેરમાં ઠંડીનો પારો ગગડતા ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. હજુ પણ આગામી દિવસોમાં ઠંડીનું જોર વધે તેવી આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજકોટમાં સિંહની ડણક સંભળાશે. અહીં સફારી પાર્ક તૈયાર કરવા ઘનિષ્ઠ વનીકરણ શરૂ કરવામાં આવ્યું છે. ગીરના સિંહો આપણી શાન છે, જેથી દેશ વિદેશમાંથી આવતા લોકો ગીરના સિંહ જોવા માટે આવે છે. ત્યારે દૂર દૂરથી આવતા લોકોને હવે સિંહને જોવા માટે સાસણ કે દેવળિયા પાર્ક જવું પડે નહીં, કારણ કે રાજકોટમાં હવે લાયન સફારી પાર્કને મંજૂરી મળી ગઈ છે, જેથી આગામી ટૂંક સમયમાં રાજકોટ સહિત આસપાસના વિસ્તારોના લોકોને લાયન સફારી પાર્કની ભેટ મળશે. મહાનગરપાલિકાની દરખાસ્તને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા લીલી ઝંડી આપવામાં આવી છે. રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂ વિસ્તારમાં 33 હેક્ટર જમીનમાં 30 કરોડના ખર્ચે મોટું જંગલ બનશે. આગામી 2 વર્ષની અંદર આ પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવશે. આ જંગલ આયુર્વેદિક વન બનશે. આગામી સમયમાં પ્રદ્યુમન પાર્કની મુલાકાતે આવતા લોકોને નવા નજરાણા રૂપે લાયન સફારી પાર્કની ભેટ મળશે. આ સાથે જ ઇન્ટરનેશનલ એરપોર્ટ હોવાથી વિદેશી લોકોને પણ અવરજવર વધશે. એવું લાગે છે કે જામનગરની મેડિકલ કોલેજ એક યા બીજા કારણોસર હંમેશા વિવાદમાં રહેવા ટેવાયેલી છે. હવે સિનિયર ડોક્ટરો હાજરી પૂરવામાં આળસુ હોવાનું સામે આવ્યું છે. નેશનલ મેડિકલ કાઉન્સિલ દ્વારા તમામ કોલેજો અને હોસ્પિટલોમાં ફરજ બજાવતા પ્રોફેસરો, આસિસ્ટન્ટ પ્રોફેસર અને સિનિયર રેસિડેન્ટ માટે બાયોમેટ્રિક હાજરી ફરજિયાત કરવામાં આવી છે. આ નિયમ લાગુ થઈ ગયા છતાં 19 જૂનથી 19 સપ્ટેમ્બર સુધી 3 મહિનામાં જામનગર મેડિકલ કોલેજના ડોક્ટરો જે હોસ્પિટલમાં ફરજ બજાવે છે તેમાંથી 7 જેટલા ડોક્ટરોએ તો એક પણ હાજરી પૂરવાની તસ્દીદ નથી લીધી, જ્યારે 15 જેટલા ડોક્ટરોએ નામ પૂરતી એટલે કે 50%થી ઓછી હાજરી પૂરી છે. આવી રીતે હાજરીથી એનએમસી ખફા થઈ ગયું છે અને આ બાબતે જામનગર મેડિકલ કોલેજને નોટિસ ફટકારી ખુલાસો માંગવામાં આવ્યો છે. હવે સવાલ એ છે કે ખરેખર આ ડોક્ટરો હાજર રહેતા નથી કે પછી ધરાર હાજરી પૂરતા નથી. હાલ તો નોટિસ ફટકારતા મેડિકલ કોલેજ અને હોસ્પિટલ તંત્રમાં સારી એવી ચકચાર જાગી છે. અમેરિકાના લાસ વેગાસની એક કોર્ટમાં જજ પર હુમલો કરાયો. કોર્ટરૂમમાં આરોપીએ મહિલા જજ પર અચાનક જ હુમલો કરી નાખ્યો. સાઉથ આફ્રિકા સામે બીજા દિવસે ટીમ ઇન્ડિયાએ જીત મેળવી લીધી. બીજી ટેસ્ટ મેચમાં પણ જીત મેળવી લીધી અને સ્કોર 1-1 બરાબર પર થયો. કેપટાઉનમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ 7 વિકેટે જીત મેળવી હતી. ભારતની આ જીતમાં મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહનું મહત્વનું યોગદાન રહ્યું છે. જ્યારે સિરાજે પ્રથમ દાવમાં 6 વિકેટ લીધી હતી, જ્યારે બુમરાહે બીજી ઇનિંગમાં 6 બેટ્સમેનોને પેવેલિયનમાં પહોંચાડ્યા હતા.
પ્રથમ દાવમાં 98 રનથી પાછળ પડ્યા બાદ દક્ષિણ આફ્રિકાની ટીમ બીજા દાવમાં માત્ર 176 રન બનાવી શકી હતી. આ રીતે ભારતને જીતવા માટે 79 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, જે ટીમ ઇન્ડિયાએ 3 વિકેટ ગુમાવીને સરળતાથી મેળવી લીધો હતો. જ્યારે બીજા દિવસે જ ભારતે બીજી ટેસ્ટ જીતી લીધી હતી. આ સાથે જ 2 મેચની ટેસ્ટ સિરીઝ 1-1 સ્કોરથી બરાબર થઈ ગઈ છે. આ મેચમાં ભારતીય બોલરોએ ધમાલ કરી હતી અને આ તમામ 20 વિકેટો પણ લીધી હતી. ભારત તરફથી પ્રથમ દાવમાં મોહમ્મદ સિરાજે 6 વિકેટ લીધી હતી. આ સિવાય જસપ્રીત બુમરાહે અને મુકેશ કુમારને 2 વિકેટ મળી હતી. ત્યારબાદ બીજી ઇનિંગમાં જસપ્રીત બુમરાહે ભારત તરફથી સૌથી વધુ 6 વિકેટ ઝડપી લીધી હતી. આ સિવાય મુકેશ કુમારને 2 સફળતા મળી, જ્યારે મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ 1-1 વિકેટ લીધી હતી.